ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સ્ટ્રોબેરી શ્રીખંડ. તો એના હારું આપણે લીધી છે સ્ટ્રોબેરી. તો આ રીતની આપણે સ્ટ્રોબેરી તો 6 થી 7 મોટી મોટી આ રીતની લીધી છે. અને દહીં, તો દહીં લીધું છે આપણે 1 કિલો. આ રીતનું આપણે દહીં અને ખાંડ જોહે આપણે તો સ્વાદ પ્રમાણે, તમે જેવું મીઠું ખાતા હોય એ પ્રમાણે ખાંડ જોહે. તો આપણે અડધો કપ ખાંડ લીધી છે. અને આમાં આપણે નાખીશું સ્ટ્રોબેરી સિરપ. તો આ આપણે ઘરે બનાવેલું છે અને આની રેસીપી તમને અરુસ કિચનમાં મળી જાય એમ. તો આ આપણે ગાર્નિશમાં નાખીશું અને થોડુંક અંદર નાખીશું, એ રીતે વાપરશું એમ. તો આને શું છે કે આપણે શ્રીખંડ બનાવવા માટે થોડીક પ્રોસેસ લાંબી હોય. તો એને આપણે અગાઉ સાંજે એને દહીંને રાખી દઈએ આપણે બાંધીને, તો પાણી એનું એક્સ્ટ્રા બધું નીકળી જાય એમ. તો રાતે રાખી દેવાનું એટલે સવારે આપણે શ્રીખંડ બનાવી શકીએ એમ. તો આ દહીંને આપણે લઈ લેવું. આ રીતનું એક કપડું લેવાનું છે કોટનનું, આ રીતનું. તો આમાં આપણે બધું દહીં રાખી દેવાનું. તો દહીં આપણે બધું આમાં લઈ લેવું. તો દહીં બહુ ખાટું ન હોવું જોઈએ, મોરું દહીં હોવું જોઈએ, મીડિયમ એમ. બહુ ખાટું હોય ને તો તમારે ખાંડ વધારે નાખવી પડે, અને નોર્મલ દહીં હશે ને તો ખાંડ વધારે જરૂર નહીં પડે એમ. તો આને તમારે બાંધવું હોય તો બાંધી નહીં રાખી શકો. તો આ રીતે એને આપણે બાંધી દેવાનું અને ટીંગાળી શકો તમે, ગમે ત્યાં ટીંગાળવું હોય. તો વધારાનું પાણી છે એ આ રીતે બધું નીતરી જાય. એટલે થોડીક વાર આને આમ લટકાવીને રાખો એટલે પાણી નીકળી જાય બધું. અને પછી એને ફ્રીજમાં રાખવાનું, કેમ કે બહાર રાખશો તો દહીં ખાટું થઈ જાય, અને ફ્રીજમાં રાખશો તો એ જેવું હશે એવું જ દહીં આપણું રહે એમ. તો આને થોડીક વાર આમ લટકાવીને રાખવાનું, આમ નિતારી દેવાનું પાણી આ રીતે દબાવીને. એટલે વધારાનું પાણી બધું નીકળી જાય. ઘણું બધું પાણી નીકળી ગયું છે. તો આને આપણે આ રીતે બાંધીને રાખી દેવું. આ રીતે જારીમાં રાખી દેવાનું. તો સવાર થાય તો બધું પાણી લગભગ આમાંથી નીતરી જાય એમ. અત્યારે જ ઘણું બધું પાણી નીકળી ગયું, તો સવાર થાય ત્યાં બધું પાણી આનું નીતરી જાય. અને આ પાણી દહીંનું ખાટું હોય તો એને તમે કઢી બનાવવામાં કે એમાં વાપરી શકો એમ. તો અત્યારે આ પાણી આપણે કાઢી લેવું, એટલે બીજું વધારાનું પાણી આવે તો એમાં પાછું અંદર ન જાય એમ. તો ઊંડો વાટકો રાખવાનો એ રીતનો, આ રીતનો, એટલે પાણી બધું વાટકામાં પડી જાય એમ. તો આને આપણે હવે રાખી દેવું. તાને રહેવા દેવું અને ફ્રીજમાં રાખી દેવું. તો દહીં આપણે બાંધીને રાખ્યું હતું ફ્રીજમાં, અને ઉપર આ રીતનું વજન રાખી દીધું હતું એટલે પાણી નીકળી જાય એમ. ને તો એમ લાગે આપણે પાણી છે તો આ રીતે થોડુંક દબાવીને કાઢી નાખવાનું. આ રીતે એકદમ દહીં લચકા જેવું થઈ જવું જોઈએ એમ. તો આમાંથી ઘણું બધું પાણી બધું નીકળી ગયું છે. આટલું પાણી નીકળ્યું. તો હવે આપણે આ ખાંડ છે એને આપણે દળવાની છે. તો દળેલી ખાંડ, જો તમારી પાસે દળેલી ખાંડ હોય તો એ તમે વાપરી શકો એમ. તો આને આપણે દળી લેવું. તો ખાંડ આપણે આ રીતે પીસી લીધીશ. તો આમાં જરૂર પડે એટલી આપણે નાખશું એમાં એમ.
તો હવે આપણે આ દહીં છે એને ખોલીને જોઈ લઈએ. તો આ રીતનું એકદમ થઈ જવું જોઈએ દહીં. એકદમ બધું પાણી નીતરી જવું જોઈએ. તો આ રીતનું દહીં આપણે જોઈએ. તો એને થોડુંક આ રીતે કરી નાખવાનું, એટલે કોઈ ગાંઠા હોય તો સરખું થઈ જાય. રાખવાનું ફ્રીજમાં, નહીં તો પછી ખાટું થઈ જાય એમ. તો આમાં આપણે આ સ્ટ્રોબેરી નાખીશું. ટુકડા કરીને. તો તમને જે રીતે ભાવે એ પ્રમાણે તમે નાખી શકો એમ. તો આને આપણે આ રીતે ટુકડા કરશું. તો આમાં આપણે સ્ટ્રોબેરી આ રીતે કટકા કરીને નાખી દીધા. થોડીક ઉપરથી નાખશું, એટલે તમારા હિસાબે તમે નાખી શકો. હવે એમાં આપણે ખાંડ નાખશું દળેલી. આ તો પહેલાં આપણે આ 3 ચમચી આખી ભરીને નાખીશ. હવે મિક્સ કરી લેવું, પછી જરૂર પડે તો નાખશું એમ. તો આ રીતે મિક્સ કરી લેવાનું. તો થોડીક આપણે ખાંડ હજી નાખીશું, થોડુંક મોડું લાગે છે. હવે આપણે એમાં નાખીશું થોડુંક આ સ્ટ્રોબેરીનું સિરપ. એકદમ મસ્ત રિયલ કલર. સ્ટ્રોબેરીનું સિરપ આપણે ઘરે જ બનાવેલું છે અને એનો કલર એકદમ સરસ સ્ટ્રોબેરી. થોડુંક નાખવું છે. છોકરાઓને થોડુંક આ રીતનો અલગ કલર હોય ને તો ભાવે એમ. પિંક કલર. તો આ લગભગ 500 ગ્રામ જેટલું શ્રીખંડ બન્યું હોય છે. આપણે 1 કિલો દહીંમાંથી એટલું પાણી નીકળી જાય.
તો આ સ્ટ્રોબેરી સિરપ તમે તમારા હિસાબે નાખી શકો એમ. તો હજી થોડુંક આપણે 1 ચમચી નાખ્યું. તો એને આપણે બીજા વાટકામાં કાઢી લેવું. એકદમ મસ્ત થઈ ગયું છે, લચકા જેવું. તો ઉપરથી થોડુંક સિરપ નાખશું ગાર્નિશ માટે. અને થોડીક સ્ટ્રોબેરી. એક આ આખી સ્ટ્રોબેરી ખાલી ફોટો હારું. તો તૈયાર છે આપણું સ્ટ્રોબેરી શ્રીખંડ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ સ્ટ્રોબેરી શ્રીખંડ.